જેતપુરમાં ભાદર નદીના પટમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। કેરાળી તેમજ ઉમરાળી અને લુણાગરા સહિતના ખેડૂતો એકઠા થયા હતા। ખેડૂતોનું કહેવું છે કે કેમિકલ માફિયા ભાદર નદીમાં કેમિકલવાળું પાણી છોડી દે છે। પ્રદૂષિત પાણીને કારણે લોકોને ચામડીના રોગ થાય છે। આ પાણી ખેતી માટે સારું નથી। જમીન ખરાબ બને છે। લોકોને કેન્સર જેવા રોગો થવાનો ભય રહે છે। આ પાણીના ઉપયોગથી પાક ફેલ થવાનો ભય રહે છે। અનેક રજૂઆત છતાં કેમિકલ માફિયાની પ્રવૃત્તિઓ પર કોઈ અંકુશ આવ્યો નથી। ત્યારે આગામી સમયમાં કેમિકલયુક્ત પાણીને કોઈ કડક પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી। જેતપુરનો જે ભાદર છે તે ભાદર તે કેમિકલયુક્ત પાણીથી આખું ભાદર ભરેલું છે। તેને લઈને વાત કરીએ કેરારી ગામની તો કેરારી ગામના અંદરમાં જે ભાદર નીકળી રહી છે તે ભાદરના આપણે પહેલાં સીધા દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે કેમિકલ અમુક ઇસમો દ્વારા જે કેમિકલ પાણી ઠલવવામાં આવે છે છોડવામાં તેને લઈને તે પાણી છે અત્યારે પાણીમાં સીધા પાણી જે ઝેર કહી શકાય કે કેમિકલયુક્ત પાણીને ગોટા ગોટા ઉલટતા હોય છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ પાણી છે તે સીધું ભાદર 2માં જાય છે। ભાદર 2 પછી જે પોરબંદરના જે ઘેર પંથકો છે તે ઘેર પંથકોમાં પાણી પહોંચતું હોય છે અને હજારો વીઘા જમીન છે તે બરબાદ થતી હોય છે। સરકારને આ દેખાતું નથી કે આ અત્યારે જે પાણી છે તે પાણી કેમિકલયુક્તથી કેટલા ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે। જે રીતે કેમિકલ પાણીના અનેક વાર રજૂઆત જીપીસીબીને કરવામાં આવી છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી। આ પાણી કેમિકલયુક્ત પાણી છે। કેટલા પશુઓ તે પાણી પીને મરી જતા હોય છે। કેટલા પશુના મોત થતા હોય છે। કેટલા માછલા મરી જતા હોય છે। માછલાઓના મોત થતા હોય છે છતાં જીપીસીબી દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। આ કેમિકલયુક્ત પાણી છે તેનાથી કેટલી ભયંકર બીમારીઓ થતી હોય છે જેવી કે ચામડીની બીમારી, કેન્સરની બીમારી। સાથોસાથ વાત કરીએ કે આ ભાદર તો દૂષિત થઈ છે તેના સાથોસાથ ભાદરથી લગાવીને જે ઘેર પંથકના પોરબંદરના જે ગામો છે જે ઘેર પંથકના ગામો હજારો વીઘા જમીન તે બરબાદ થતી હોય છે। ખેડૂતો અત્યારે બરબાદ થઈ ગયા છે। ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ કેમિકલયુક્ત પાણી બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। મુનાફ બગાલી, ન્યૂઝ ગુજરાતી, જેતપુર, કેરેરા। અમારા ભયંકર નુકસાની છે અને પશુઓ બીમાર પડે છે, પંખીઓ મરી જાય છે અને ભયંકર નુકસાની છે। તાત્કાલિક આનો નિર્ણય લેવા અપીલ કરી છે। નકર 4 ગામના ખેડૂતો બધા આંદોલન માટે ઉતરશે। જમીનની અંદર કોઈ પણ જાતનું ઉત્પાદન થાય એમ નથી અને જમીન હાવ પડતર એવી પરિસ્થિતિમાં છે અત્યારે। છેલ્લા 15 વર્ષથી આમાં કેમિકલ આવે છે અને આ પાણીથી સ્કિનના ચામડીના રોગ થાય છે અને આ પાણી ભાદર 2 ડેમમાં ભરાય છે। અહીંયાથી પીવાના પાણી માટે ભૂખી ડેમમાં ભરાય છે। અહીંયાથી ધોરાજી સહિતના આ ગામોમાં પીવા માટે આપવામાં આવે છે। આ પાણી પીવા લાયક જ નથી અને અહીંયા ભરાવો થાય છે, વાપરવા લાયક નથી। યાત્રાધામ અંબાજીમાં શક્તિ કોરિડોરની તૈયારીઓ ચાલી રહી છે જેને લઈને દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। 89 જેટલા દબાણો દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેનો રહેવાસીઓ વિરોધ કરી રહ્યા છે। માલધારી સમાજના અને અન્ય અસરગ્રસ્તો વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે। એસડીએમ, એસીપી સહિતના અધિકારીઓએ સ્થળ પર જઈ અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી। પોલીસ અધિકારીઓએ કોઈપણ ઘર્ષણ વગર સરકારી કામગીરીને સહકાર આપવા ભલામણ કરી છે તો રહેવાસીઓએ પણ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે। સાથે જ પીએમ આવાસ યોજનાનો લાભ આપવા પણ રજૂઆત કરવામાં આવી છે। અમે લોકો એમની આગળ રજૂઆત કરી કે ભાઈ અમારે રહેવા માટે જગ્યા નથી, હવે આવા સમયમાં અમે જઈએ ક્યાં? તો એ લોકો અમને એવું કીધું છે કે તમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશું એવું અમને આશ્વાસન આપ્યું છે અને એ લોકો હવે એમ કહી રહ્યા છે કે તમને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમે સ્થાન આપશું। હા, એનું ફોર્મ ભરવાના હવે ચાલુ છે। હા, પણ જે તે સમયે હમણાં અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો। અત્યારે અમે ના નથી પાડી રહ્યા કે કઈ વ્યવસ્થા નહીં થઈ શકે। પીએમ આવાસ યોજનામાં અમારો સર્વે ચાલુ છે અને જેમાં જેની કાર્યવાહી થશે અમે લોકો ટીડીઓ સાહેબને બી સૂચના આપી છે કે ઝડપથી એ કામગીરી પૂર્ણ કરવામાં આવે તો જે લોકોને ત્યાં મળવા પાત્ર છે એમને મળે। हम भी आपके साथ हैं, पुलिस विभाग भी आपके साथ में है, ये भी आपके साथ में है। आपको जो व्यवस्था बनती है लेकिन उसको चालू करना पड़ेगा। મોરબીમાં લોકોને પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા 3 હકારાત્મક નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં જિલ્લાના તમામ ગામોમાં અધિકારીઓની આકસ્મિક મુલાકાત, અરજદારોના ફોન ઉપાડવાના સમયમાં ફેરફાર અને લોકોના કામ બગડતા કોન્ટ્રાક્ટર અને એજન્સીને બ્લેકલિસ્ટ કરવા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે। કલેક્ટર કેબી ઝવેરી દ્વારા તમામ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો હતો કે સવારે 10 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા સુધી અરજદારોના ફોન ઉપાડવા અને યોગ્ય જવાબ આપવા સાથે જ જનતાના કામો બગાડતા કોન્ટ્રાક્ટર ધ્યાનમાં આવે તો તાત્કાલિક તેને બ્લેકલિસ્ટ કરવા કડક સૂચના આપવામાં આવી છે। મોરબી જિલ્લાના લોકો અને મોરબી જિલ્લાના જે પ્રજાજનો છે એ લોકોને
વધારે સારી સગવડ એમના ઘર આંગણે મળી રહે તે માટે માનનીય કલેક્ટરશ્રી દ્વારા તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને અલગ અલગ સમયાંતરે ગામોની વિઝિટ કરવા માટે સૂચન કરવામાં આવેલા છે. અલગ અલગ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને ઓર્ડર કરવામાં આવેલ છે. એ અધિકારીઓ સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી ગામમાં આવેલી અલગ અલગ કચેરીની મુલાકાત લે છે તથા જે કચેરીઓમાં કોઈ વહીવટી ક્ષતિઓ અથવા કર્મચારીઓની ગેરહાજરી જેવા વિષય હોય તો એ રિપોર્ટ કરે છે અને જેના આધારે કલેક્ટરશ્રી દ્વારા